બોડેલીની જ્ઞાનદીપ સોસાયટી અને રામનગર સોસાયટીમાં ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જતા સ્થાનિક રહેવાસીઓમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઇનનું પાણી રોડ પર વહી રહ્યું છે। દુર્ગંધ મારતું આ ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થઈ જતા ઘરોના નળમાં પણ ગંદુ પાણી આવી રહ્યું છે। મહિલાઓએ નળમાંથી આવતું ગંદુ પાણી બોટલોમાં ભરી તેની સ્થિતિ દર્શાવી છે। તાજેતરમાં જ યોજાયેલી બોડેલી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ વિસ્તારની સમસ્યાઓના એનો આ જ પ્રોબ્લેમ છે। અમાર 3 મહિનાથી કહીને બધાને થાકી ગયા છે અમે લોકો। હવે એનો પ્રોબ્લેમ સોલ્વ કરાવો મને। મિક્સ ગંદુ જ પાણી અમે નથી કશું જ કરતા। અમે દર એની પર કુલર 5-5 6-6 રોજ જ મંગાવીએ છે। અને મારા ભાઈની ઘેર હું કપડાં ધોવા જાઉં છું રોજ જ 5 દિવસથી કશું આવતા જ નહીં। ફોન બી કર્યો પણ આવતા જ નથી। જે જાય છે ને તેમને હું પડે જ છે અને જે છે ને તેને હું એ રસ્તા પરથી જ જાય છે તો દેખાતું નહીં એમને પણ કોઈ કશું કરતું નથી। તો પાણી પડ્યું એટલે ગટર ઉભરાવાની ચાલુ થઈ ગઈ છે। હવે અમારાને શું કે ગઈ પરમ દિવસે વરસાદ પડ્યો ત્યારની આ જ પ્રોબ્લેમ છે। સેજ પણ પાણી સુકાયું નથી અને આજે તો સવારમાં એટલી બધી પાણીની બદબુ આવી છે। જ્યારે પાણી કોર્પોરેશનનું આવ્યું ત્યારે બહુ જ ખરાબ ગંદુ પાણી આવ્યું છે। હવે કેવી રીતના અમારે પીવાનું ભરવાનું? અમારી ટાંકીઓમાં બધું પાણી ચડી ગયું છે। હવે બાળકો એ જ પાણી પીશે તો કેટલા બધા બીમાર થશે। આની જવાબદારી કોણ લેવા માંગે છે તે પહેલા અમને કહી। હા ફોન કર્યા ને આ હું ત્રેના બેને બી ફોન કર્યા અને આવતા જતા શું નથી દેખતા એમનો રસ્તો જ આવ્યો છે। જ્ઞાનદીપ વાળાનો રસ્તો જ આ છે તો એ ખબર નહીં પડતી એમને કે આટલું બધું પાણી ક્યાંથી નીકળે છે। આ મિક્સ થઈને આ ઉભા રહ્યા દેખો તો ખરા બોટલમાં ગંદુ પાણી તો દેખો તમે કેટલું ખરાબ પાણી છે। આ પીવાય આ પાણી પીવા લાયક છે? અરે મોઢામાં કોગરો મૂકવા પણ લાયક નથી। એનું કઈ પણ કરવું જોઈએ તમારે। આજે તમે એવું સમજો કે આ પાણી આટલું બધું ખરાબ વસ્તુ ખાલી એમ સ્મેલ થી લોકો દૂર ભાગે છે તો પછી પીવાનું કેવી રીતથી એને અમારે નવાનું કેવી રીતથી? મારે તો ઘરમાં બી નથી ઉભું રહેવાતું અમારાથી તો સવારના અમે બારી બાઈને બધું બંધ જ કરી દીધું છે। આ કોઈ જ નહીં સાંભળતું। જગદીશભાઈ ને બી કાલના કરીએ છે પછી પેલા રાકેશભાઈ ને બધાને કાલના ફોન કરીએ છે કોઈ જ આવતા નહીં। એવડે આવીએ છે અમારી ટીમ એવડે આવે છે એવું જ કહે છે પણ કોઈ જ જોવા આવતું નથી। હા લાગે ને કેમ ના લાગે? કોવારો ફાટે આ છોકરા નાના છે મારા। પીવાના પાણી માટે અમે બહારનું લઈએ છીએ। આરો નું પાણી વેચાતું મંગાવીએ છીએ। હા થાય છે ને।